શું તમે પણ એક હાઉસવાઈફ અને એક મધર છો અને પોતાનું કરિયર ઘરેથી જ રીસ્ટાર્ટ કરીને પોતાનું એક બેટર વર્ઝન બનાવવાની જર્ની પર છો, તો આ વિડીયો બિલકુલ તમારા માટે જ છે. બિલકુલ પણ સ્કીપ ન કરતા અને એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો એન્ડ થયા સુધીમાં તમને પૂરી ક્લેરિટી મળી જશે કે કઈ રીતે તમે ઘરેથી જ કરિયર રીસ્ટાર્ટ કરી શકો અને પ્રોપર રોડમેપ સાથે એક એક્શન પ્લાન તમને મળી જશે, જેનાથી તમે ઘરેથી જ પોતાનું કરિયર રીસ્ટાર્ટ કરી શકશો. જો ચેનલમાં નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારી એવી ફ્રેન્ડ્સને કે જેમને ઘરેથી કરિયર રીસ્ટાર્ટ કરવું છે અથવા તો પોતાનું બેટર વર્ઝન બનાવવું છે. એક વાત હું તમને કહી દઉં કે તમારે તમારું બેટર વર્ઝન બનાવવા માટે કંઈક અલગથી બનવાની જરૂર નથી. બસ તમારે તમારી પોતાની પાસે પાછું આવવાની જરૂર છે. ન સમજ્યા? ડિટેલમાં સમજાવો કે આપણે એક હાઉસવાઈફ હોય, એક મધર હોય, ઘરના બધા જ સભ્યોને ટાઈમ આપવામાં, એમની કેર કરવામાં, એ બધા જ વિશે વિચારવામાં આપણે પોતાના સપનાઓ, પોતાની આઈડેન્ટિટી, પોતાના ગોલ, પોતાના કરિયર વિશે વિચારવાનું જ ભૂલી જઈએ છીએ. ઇન્ડિયામાં 70% વુમન્સની આ જ સ્ટોરી છે કે એમની પાસે હાયર ડિગ્રી તો છે, હાયર એજ્યુકેશન પણ છે, હાઈલી ક્વોલિફાઈડ છે, એ પણ મેરેજ પછી કે પોતાની પ્રેગ્નન્સી પછી કે પોતાના બેબી આવ્યા પછી બાય ચોઇસ નહીં પણ બાય સિચ્યુએશન હાઉસવાઈફ બનીને રહેવું પડે છે. અને એમની પાસે બહુ બધી સારી એવી સ્કિલ હોવા છતાં એ સ્કિલને મોનેટાઇઝ નથી કરી શકતી, કારણ કે એમની પાસે કોઈ ઓપ્શન નથી કે એ પોતાના ઘર અને બાળકની જવાબદારીઓના કારણે ઘણી બહાર કામ કરવા માટે નથી જઈ શકતી, અથવા તો એમને ફેમિલીથી એ સપોર્ટ નથી કે જેના કારણે એ પોતાનું કરિયર ફરીથી રીસ્ટાર્ટ કરી શકે આફ્ટર મેટર્નિટી લીવ અથવા તો મેરેજ થયા પછી. સૌથી પહેલા તો હું તમને મારી ફ્રેન્ડની એક સ્ટોરી કહું છું. મારી ફ્રેન્ડ એને જોકે ભણવાનો બહુ બધો શોખ હતો અને એને ભણી ગણીને સારી એવી ડિગ્રી પણ લીધી અને એનું માનવું એ હતું, એને સપનું હતું કે લોકો કહેતા હોય છે ને કે આપણે જો સાસરીમાં જઈએ ને તો ત્યાં તો એ પતિનું ઘર હોય છે અને જો આપણે પિયરમાં જઈએ તો એ તો પિતાનું ઘર હોય છે. એ લોકો કહેતા હોય છે કે એક છોકરીનું ક્યાંય ઘર હોતું જ નથી. તો એનું માનવું એવું હતું કે મારી પાસે ડિગ્રી પણ છે, ક્વોલિફાઈડ પણ છું, તો હું સારી એવી જોબ કરીશ, એક સારી એવી કંપનીમાં નોકરી કરીશ અને મારા પૈસાથી હું મારું પોતાનું ઘર ખરીદીશ. હવે એમાં બન્યું એવું કે એક વર્ષમાં એના મેરેજ થઈ ગયા અને મેરેજ થયાની સાથે બીજા એક વર્ષમાં એને બેબી પણ થઈ ગયું. તો ઘરેથી એ જોઈન્ટ ફેમિલીમાં રહેતી હતી અને ઘરના બધા મેમ્બર્સ અને રિલેટિવ્સ એને એવું કીધું કે અત્યારે તો એક બેબી છે તો કમ્પલસરી બેબીને પૂરેપૂરો સમય આપવો જ પડે, ભલે તમે જોઈન્ટ ફેમિલીમાં રહો કે પછી સિંગલ રહો, બટ તમારું બાળક છે તો તમારે જ સાચવવાનું છે, એને તમારે જ પૂરેપૂરો ટાઈમ આપવાનો છે. તમે જોઈન્ટ ફેમિલીમાં હોવા છતાં તમને કોઈ એ ટાઈપનો સપોર્ટ નથી કરતા કે હા હું બાળક અને ઘર બંને વસ્તુ સંભાળી લેશું અને તમે શાંતિથી તમારી જોબ કરો. એને પોતાની જોબ ક્વિટ કરવી પડી અને ઘરે જો કે 2 થી 3 વર્ષ એને પોતાના બાળકને આપ્યા. પછી 3 કે 4 વર્ષ પછી પોતાના ફ્રેન્ડ્સ, રિલેટિવ અથવા તો હસબન્ડનું એવું કેવું હતું કે અત્યારે જો એક બાળક તો છે અને એ 3 થી 3.5 વર્ષનું થઈ પણ ગયું છે, તો આપણે બીજું બાળક એક કરી લઈએ અને જેના લીધે એ બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ પણ કરી શકે અને તને પોતાના માટે થોડોક સમય પણ મળી જાય. હવે રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સની વાત માનીને, પોતાના હસબન્ડની વાત માનીને એને બીજું બેબી પણ કરી. હવે મેં તમને કીધું હતું ને કે તમે કોઈ પણ જોઈન્ટ ફેમિલીમાં રહો છો, તમારું બાળક છે તે તમારે સાચવવાનું છે, તો બીજા બેબીને પણ એને 3 થી 4 વર્ષનો પૂરેપૂરો સમય આપ્યો, કારણ કે કમ્પલસરી તમારું બાળક છે તો તમારે સાચવવાનું છે. એને પૂરેપૂરો બંને બાળકને 3 થી 3.5 વર્ષનો પૂરેપૂરો સમય આપ્યો અને 1 વર્ષ એના મેરેજ પછીનો તો તમે વિચારી લો 7 થી 8 વર્ષ એને હાઉસવાઈફ બનીને રહેવાના થઈ ગયા હતા. હવે બંને બેબી મોટા થઈ ગયા અને સ્કૂલે પણ જતા થઈ ગયા, તો પોતાના હસબન્ડ અને ઘરના જે મેમ્બર હતા એમનું એવું કેવું હતું કે હવે તો તારી પાસે પૂરેપૂરો સમય પણ હોય છે, તું ફ્રી પણ હો છો, તો ઘરનું કામ તો સવારે જતી વખતે કરી લેવાનું અને રાતે આવીને પાછું કરી લેવાનું, તો તું 9 to 5 જોબ પાછી શરૂ કરી શકે છે. બટ એ ટાઈમે મારી ફ્રેન્ડનું રિએક્શન શું હતું ખબર છે કે જોબ એ શું કહેવાય, કારણ કે 7 થી 8 વર્ષ ઘરે રહ્યાની સાથે એ માર્કેટ કરતા 7 થી 8 વર્ષ પાછળ વહી ગયું હોય ને એવું લાગતું હતું એને. એનો કોન્ફિડન્સ એકદમ જ લો થઈ ગયો હતો. માર્કેટમાં બહાર શું ચાલે છે શું નહીં એની કોઈ જ નોલેજ એની પાસે નહોતું અને એની કમ્યુનિકેશન સ્કિલ, એનો કોન્ફિડન્સ, બધી જ વસ્તુ એની પાસે કઈ જ નહોતું. બહાર જઈને કેવી રીતે લોકો સાથે વાત કરવી અને શું માર્કેટમાં ચાલે છે એની સાથે કેવી રીતે કદમ મિલાવીને ચાલવું, બધી જ વસ્તુ એનો કોઈ પણ એક્સપિરિયન્સ એની પાસે નહોતો. મારો કહેવાનો મતલબ શું છે ખબર છે
હું એમ નથી કહેતી કે તમે મેરેજ ન કરો જ્યાં સુધી સક્સેસ ન થઈ જાઓ, અથવા તો મેરેજ પછી પૂરેપૂરી સક્સેસ ન મળી જાય ત્યાં સુધી બેબી પ્લાનિંગ ન કરો. બટ તમે જે 7 થી 8 વર્ષ અથવા તો 4 થી 5 વર્ષ ઘરે આપો છો, તમારા બાળકને આપો છો, એ હું એમ નથી કહેતી કે એ ટાઈમ તમે વેસ્ટ કરો છો, બટ તમે તમારા કરિયરને તો ભૂલી જ જાઓ છો ને. એ સમયમાં તમે તમારું કરિયર પણ રીસ્ટાર્ટ કરો, તમારા સપનાઓને પણ સમય આપો અને તમારા ગોલ્સ પણ અચીવ કરો. અત્યારે મારી પણ 2 બેબીઝ છે, એક 2 વર્ષની છે, એક ખાલી 1 મંથની જ છે. અને આ 2 વર્ષમાં મેં મારું કરિયર નથી છોડ્યું, મારા સપનાઓને મેં નથી છોડ્યા. જ્યારે મારી બેબી 2 મહિનાની હતી ત્યારે જ મેં ઘરેથી એક ડિજિટલ જર્ની સ્ટાર્ટ કરી મારી, કે જેનાથી હું ઘરેથી જ એક ઇન્કમ સોર્સ ક્રિએટ કરી શકું છું. જે મારી 1 મંથની સેલરી હતી એ અત્યારે હું 1 દિવસમાં કે 2 દિવસમાં અચીવ કરું. હેલ્પ ઓફ ધ ડિજિટલ સ્કિલ્સ. ડિજિટલ વર્લ્ડ તમને એટલા બધા મલ્ટિપલ ઓપ્શન આપે છે તમારું કરિયર ફરીથી જ રીસ્ટાર્ટ કરવા માટે. મેં તમને કીધું હતું કે આ વિડીયો પૂરો એન્ડ સુધી બન્યા રહેજો, તમને એન્ડ સુધીમાં પૂરેપૂરી ક્લેરિટી મળી જશે કે કઈ રીતે તમે તમારું કરિયર ઘરેથી જ રીસ્ટાર્ટ કરી શકો છો. પૂરેપૂરો એક એક્શન પ્લાન તમને મળી જશે. તો જ્યારે મેં મારું વર્ક સ્ટાર્ટ કર્યું તો મેં મારા માટે એ ફિલ્ડ ચૂઝ કરી કે જેમાં મને પૂરેપૂરી કામ કરવાની પણ ફ્લેક્સિબિલિટી મળી અને હું મારા બેબીને અને મારા ઘરને પણ પૂરેપૂરો સમય આપીશ. એક ગવર્મેન્ટ સર્ટિફાઈડ કંપની સાથે ઘરેથી જ એઝ અ પાર્ટનર એફિલિએટ વર્ક કરું છું. મીન્સ કે તમે કોઈ ડિજિટલ પ્રોડક્ટ એકવાર બાય કરીને લાઈફ ટાઈમ સુધી એને સેલ કરીને એનું અમુક ટકા કમિશન કમાઈ શકો છો. રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ જેને કહેવામાં આવે છે, જે અત્યારે મીશો, એમેઝોન, ઘણી બધી કંપનીઓ રેફર કરે જ છે અને ઘણા બધા ઇન્ફ્લુએન્સર ત્યાં એઝ અ પાર્ટનર કંપની સાથે એફિલિએટ વર્ક કરે છે અને અમુક ટકા એમને કોઈ પણ પ્રોડક્ટનું પ્રમોશન કરવા ઉપર અથવા તો સેલિંગ ઉપર, પર સેલ ઉપર એમને અમુક ટકા ડિસ્કાઉન્ટ મળતું હોય છે, જેને એફિલિએટ મોડેલ કહેવામાં આવે છે. અહીં તમને મલ્ટિપલ ઓપ્શન્સ મળી જાય છે અર્નિંગ ક્રિએટ કરવાના. અને એવું તો નથી કે એફિલિએટ મોડેલ ખાલી એક સેલ કરવાનું અથવા તો લોકોને જોડવાનું જ કામ છે, એવું નથી. આ પ્રોફેશનમાં આવ્યા પછી મારી ઘણી બધી સ્કિલ જેવી કે કમ્યુનિકેશન સ્કિલ, કેમેરા સામે બોલવાનો ડર. અત્યારે હું મારી ડિલિવરીના જસ્ટ ખાલી 1 મંથ પછી જ આ રીતે હું વિડીયોઝ બનાવી રહી છું, ક્રિએટ કરી રહી છું. તો તમે વિચારી શકો છો કે મારો કોન્ફિડન્સ કઈ લેવલનો ગ્રો થયો હશે, કે લોકો સાથે વાત કેવી રીતે કરવી. મારી કમ્યુનિકેશન સ્કિલ એટલી પોલિશ થઈ છે, પ્લસ મારી વિડીયો એડિટિંગ સ્કિલ પોલિશ થઈ છે, પ્લસ મારું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ એટલું પોલિશ થયું છે કે મેં ખાલી 1 થી 2 મહિનામાં મારું ઇન્સ્ટા અકાઉન્ટને 5000 ફોલોવર્સ સુધી પહોંચાડી દીધું અને મારા અકાઉન્ટની રીચ અત્યારે 1.8 મિલિયન સુધી પહોંચી ગઈ છે. અહીં તમને અર્નિંગ કરવાના મલ્ટિપલ ઓપ્શન્સ મળી જાય છે, જેવી કે અલગ અલગ ડિજિટલ સ્કિલ, જે 45 પ્લસ મની મેકિંગ સ્કિલના તમને અહીંયા એક્સેસ મળે છે, જેનાથી તમે એઝ અ ફ્રીલાન્સર પણ ગ્રો કરી શકો છો અને જે તમે પ્રોડક્ટ એકવાર જે કોર્સ બાય કરો છો અને લાઈફ ટાઈમ સુધી સેલ કરીને પર સેલ ઓફર 10% કમિશન મેળવીને એઝ એન એફિલિએટ પણ વર્ક કરી શકો છો. હવે તમે કહેશો કે ફ્રીલાન્સિંગ એટલે શું? તો અહીંયા તમને મલ્ટિપલ સ્કિલ રિલેટેડ કોર્सेस મળી જાય, જેવા કે વિડિયો એડિટિંગ છે, કન્ટેન્ટ ક્રિએશન છે, ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ, ફેસબુક એડ, યુટ્યુબ ડોમિનેશન, ઇન્સ્ટાગ્રામ ગ્રોથ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, એઆઈ રિલેટેડ કોર્सेस મળી જાય છે. આ બધી જ સ્કિલ હાઈ પેઇંગ અને મોનેટાઇઝેબલ છે. તમે હરેક સ્કિલને ડેવલપ કરી એનું ગવર્મેન્ટ અપ્રૂવ સર્ટિફિકેટ મેળવી લોકોને એની સર્વિસ આપી શકો છો. અત્યારે માર્કેટમાં વિડિયો એડિટિંગની પ્રોપર એક 60 થી 50 સેકન્ડની રીલ એડિટ કરવાના લોકો 500 થી 700 લોકોને પે કરે છે. તો તમે વિડિયો એડિટિંગનો કોર્સ કમ્પ્લીટ કરો છો, ગવર્મેન્ટ અપ્રૂવ સર્ટિફિકેટ મેળવો છો, એ લોકોને સર્વિસ આપી શકો છો અને પર રીલ ઉપર એમની પાસેથી 500 થી 700 રૂપિયા લઈ શકો. આને ફ્રીલાન્સિંગ વર્ક કહેવાય છે, કે તમારી પાસે કોઈ સ્કિલ છે જેની તમે લોકોને સર્વિસ આપો છો અને લોકો તમને એના બદલામાં પે કરે છે. હવે તમારે એવા કોઈ ડાઉટ હોય ને, કે અથવા તો એવા કોઈ ઇશ્યુ હોય કે મારી પાસે સમય જ નથી રહેતો, અથવા તો મારા 24 કલાક તો મારા બાળકોને આજુબાજુમાં જ જતા રહે છે, અથવા તો મને હેલ્થ ઇશ્યુ છે કે મને ડર લાગે છે કે હું કોઈ વસ્તુમાં ફોકસ નહીં કરી શકું, તો હું તમને એક વસ્તુ એ કહી દઉં કે જો તમે આ રીતનો માઇન્ડસેટ બિલ્ડ કરશો તો તમે કોઈ વસ્તુ સ્ટાર્ટ કરી જ નહીં શકો. પણ તમે એમ વિચારશો ને કે હા, જે મને નથી આવડતું એ હું શીખી લઈશ, પણ કરી જરૂર લઈશ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું કોઈ સ્કિલ શીખી હોય તો એ છે ટાઈમ મેનેજમેન્ટ. મારા એટલા બિઝી સ્કેડ્યુલ માંથી પણ હું 2 થી 2.5 કલાકનો ટાઈમ કાઢીને હું મારું ડિજિટલ વર્ક કરું છું. તમે પણ આ બધી જ વસ્તુ મારી સાથે પર્સનલી કનેક્ટ થઈને શીખી શકો છો અને કામ કરી શકો છો અને ઘરેથી જ એઝ અ ફ્રીલાન્સર પણ ગ્રો કરી શકો છો અને એઝ અ એફિલિએટ પણ ગ્રો કરી શકો છો. આ બધી જ વસ્તુ તમારે ઇન ડિટેલ જો જાણવું હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં મેં મારો નંબર આપેલો છે, પ્લસ મારી ઇન્સ્ટાગ્રામની આઈડીની લિંક પણ આપેલી છે. ત્યાં પણ તમે હાઇલાઇટ્સમાં જઈને બધી જ વસ્તુ ચેક કરી શકો છો, મારા વિશે, કંપની વિશે, લીગાલિટી, બેંક,
બેન્કિંગ પ્રૂફ બધી જ વસ્તુ ત્યાં અમે પુટ ઓન કરેલી છે. તમે એ પણ ચેક કરી શકો છો. પ્લસ મારો નંબર સેવ કરો, વોટ્સએપ પર ડાયરેક્ટ કનેક્ટ કરો તમારા નેમ, એજ, સિટી અને કરંટ પ્રોફેશન સાથે. ઘણી બધી એવી હાઉસવાઇફ છે જે મેં હેલ્પ કરી છે ઘરેથી જ કરિયર રીસ્ટાર્ટ કરો, અને તમે પણ ઘરેથી જ પોતાનું કરિયર રીસ્ટાર્ટ કરી શકો છો હેલ્પ ઓફ ધ ડિજિટલ સ્કિલ. અને જો ડાયરેક્ટ વોટ્સએપ પર તમે હાઈ ચેતના કરીને મેસેજ કરશો ને તો હું સમજી જઈશ કે તમારો જેન્યુઇન કંઈક ડાઉટ છે, અને જે હું પર્સનલી તમારી સાથે કનેક્ટ કરીને તમારા ડાઉટ ક્લિયર કરીને પ્રોપર રોડમેપ સાથે તમને ગાઈડન્સ આપીશ. તો જલ્દીથી મારો નંબર સેવ કરો અને વોટ્સએપ પર ડાયરેક્ટ કનેક્ટ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોઝ તમારી સુધી જલ્દીથી પહોંચી શકે. અને આ વિડીયોને શેર કરી દેજો તમારી એવી ફ્રેન્ડ્સને કે જેમને ઘરેથી જ પોતાનું કરિયર રીસ્ટાર્ટ કરવું છે અથવા તો ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવું છે પોતાની બધી જ જવાબદારીઓની સાથે. જય શ્રી કૃષ્ણ.